જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક રાજા હંમેશા તેની પ્રજાના કલ્યાણ માટે કામ કરતા હતા। તેઓ એટલા મહેનતુ હતા કે તેમને પોતાની તમામ સુખ સુવિધાઓ છોડીને પોતાનો બધો સમય લોક કલ્યાણ માટે વિતાવ્યો। તેઓ મોક્ષના સાધન એટલે કે ભાગવત ભજન માટે પણ સમય કાઢી શક્યા ન હતા। એક દિવસ સવારે રાજા જંગલમાં ફરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને એક દેવને જોયા। રાજાએ દેવને નમસ્કાર કર્યા। રાજાએ દેવના હાથમાં એક લાંબુ પુસ્તક જોયું। પુસ્તક જોઈને રાજાએ પૂછ્યું કે મહારાજ, આ તમારા હાથમાં શું છે? દેવે કહ્યું, રાજા, આ અમારી ખાતાવહી છે, જેમાં તમામ ભજન કલાકારોના નામ છે। રાજાએ નિરાશ અભિવ્યક્તિ સાથે કહ્યું, કૃપા કરીને તપાસો કે આ પુસ્તકમાં મારું નામ ક્યાંક છે કે નહીં। દેવ મહારાજ પુસ્તકના પાના ફેરવવા માંડ્યા, પણ રાજાનું નામ ક્યાંય દેખાતું ન હતું। દેવને ચિંતાતુર જોઈને રાજા બોલ્યા, મહારાજ, ચિંતા કરશો નહીં, તમારી શોધમાં કોઈ કમી નથી। વાસ્તવમાં એ મારી કમનસીબી છે કે મને ભજન કીર્તન માટે સમય નથી મળતો, અને તેથી જ અહીં મારું નામ નથી। તે દિવસે રાજાના મનમાં આત્મ અપરાધની લાગણી જન્મી, પરંતુ તેમ છતાં તેને તેની અવગણના કરી અને ફરીથી દાનની ભાવનાથી બીજાની સેવા કરવાનું શરૂ કર્યું। થોડા દિવસો પછી જ્યારે રાજા ફરીથી સવારે જંગલમાં ફરવા નીકળ્યો, ત્યારે તેને એ જ દેવ મહારાજને જોયા, પણ આ વખતે તેમના હાથમાં એક પુસ્તક હતું। આ પુસ્તકના રંગ અને કદમાં ઘણો ફરક હતો, અને તે પહેલાંના પુસ્તક કરતાં ઘણું નાનું હતું। આ જોઈ પછી રાજાએ તેમને વંદન કરીને પૂછ્યું, મહારાજ, આજે તમે કઈ ખાતાવહી તમારા હાથમાં પકડી છે? દેવ મહારાજે કહ્યું, રાજા, આજની ખાતાવહીમાં એવા લોકોના નામ લખવામાં આવ્યા છે જેઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે। રાજાએ કહ્યું, તે લોકો કેટલા ભાગ્યશાળી હશે, ચોક્કસ તે દિવસ રાત ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતા હશે। મહારાજ, તમે જુઓ તો આ પુસ્તકમાં કોઈ મારા રાજ્યનો નાગરિક છે? આ સાંભળી દેવ મહારાજે ખાતાવહી ખોલી તો પહેલા પાના પર પહેલું નામ રાજાનું હતું। રાજાને આશ્ચર્ય થયું અને પૂછ્યું, મહારાજા, એમાં મારું નામ કેવી રીતે લખેલું છે? હું તો ક્યારેક મંદિરે જાઉં છું। પછી રાજાના આવા શબ્દો સાંભળીને દેવે કહ્યું, રાજા, આમાં નવાઈની વાત શું છે? જેઓ નિસ્વાર્થ ભાવે વિશ્વની સેવા કરે છે, જેઓ વિશ્વના ભલા માટે પોતાનું જીવન બલિદાન આપે છે, ભગવાનને એવા મહાપુરુષો પ્રિય હોય છે જેઓ મોક્ષનો લોભ છોડીને વૃદ્ધોની સેવા અને ગરીબોની મદદ કરે છે। હે રાજા, તમે અફસોસ ન કરો કે તમે પૂજા કરતા નથી। લોકોની સેવા કરીને તમે ખરેખર ભગવાનની પૂજા કરો છો। દાન અને નિસ્વાર્થ જનસેવા કોઈ પણ પૂજા કરતાં મોટી છે। રાજન, ભગવાન દયાળુ છે, તેમને ખુશામત ગમતી નથી, પણ આચરણ ગમે છે। સાચી ભક્તિ દાન કરવાની છે। નિરાધારોને કલ્યાણ આપો, અનાથ, વિધવાઓ, ખેડૂતો અને ગરીબોને તમારાથી બને તેટલી મદદ કરો અને તેમની સેવા કરો। આ જ પરમ ભક્તિ છે। આજે રાજાને ભગવાન તરફથી ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું, અને હવે રાજાને પણ સમજાઈ ગયું કે દાનથી મોટું કોઈ નથી, અને જે દાન કરે છે તે ભગવાનને સૌથી વધુ પ્રિય છે। તો મિત્રો, જે લોકો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે, એવા લોકો જીવનમાં આગળ વધે છે। તેમના કલ્યાણ માટે ભગવાન હંમેશા પ્રયત્નશીલ રહે છે। આપણા પૂર્વજોએ પણ કહ્યું છે કે પરોપકારાય પુણ્ય ભવતિ, એટલે કે બીજા માટે જીવવું, બીજાની સેવાને પૂજા ગણવી, દાન માટે પોતાનું જીવન સાર્થક કરવું, એ જ સૌથી મોટું પુણ્ય છે। અને જ્યારે તમે આ કરશો ત્યારે તમે આપોઆપ ભગવાનના પ્રિય ભક્તોમાંના એક ભક્ત બની જશો। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।